ફતેહગઢ ગામે દબાણ દૂર કરવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર રાપર। આજે ફતેહગઢ ગામમાં કુલે 3 દબાણકારોના દબાણ દૂર કરવામાં આવ્યા છે। આ દબાણો ઘણા લાંબા સમયથી હતા, જેની ફરિયાદ મને તાલુકા પંચાયતે આવતા અમોએ તાલુકા પંચાયત તરફથી કાર્યવાહી કરી અને આજે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી છે। હોટલ પણ હતી જેની અંદર જે છે એક મીટર પણ લાગેલ હતું, તો એ કેવી રીતે શક્ય હોઈ શકે કે દબાણ પણ હોય ને મીટર પણ હોય? હવે જીબી વાળાનો કોઈ પ્રશ્ન છે? આમ તો દબાણમાં મીટર લાગવું ન જોઈએ, પણ હવે જીબીનો પ્રશ્ન છે। એ બાબતે શું કાર્યવાહી? અમે જીબીના નાકાઈસીને ફોન કરી એમના સ્ટાફમાંથી કોઈ ભાઈ આવેલ અને એ મીટરને એમણે કાઢેલું છે। આગળ આ બાબતે શું કાર્યવાહી? વધુ તો આ બાબતે હવે પછી કોઈ દબાણ ન થાય એ બાબતે ગ્રામ પંચાયતને પણ અમે સૂચિત કરશું। હું હબીબ યુસુફ કુંભાર બોલું છું કે જ્યાં ફતેહગઢની અંદર જે કાસમ યુસુફ નામની હોટલ કે દબાણપૂર્વક જે તાલુકા પ્રમુખ ભાવેશભાઈ અને અમુક ગામજનોની જે સાથ મળી અને આ ભાવેશજીથી દબાણ દૂર કરવામાં અને આવેલું કે મેં હાસીખુતી રજા આપી અમને દબાણો હોવાની છતાં એક મારી હોટલ નિશાન બનાવી છે અને એક સાદુરભાઈની પલોટો એ નિશાન બનાવીને 2 વસ્તુ પાડવામાં આવી છે। અને અમુક દબાણો કેટલાક છે હું તમને અરજીપૂર્વક તમને લખી આપી હું છું, નહીં તો તમે અમુક દબાણો જે મારી હોટલમાં હસ્તીમતી ખુશીથી દબાણ દૂર કરવા મેં હસ્તીમતી આપી દીધું છે। અને અમે હું જે લિખિત આપું છું લિખિતની હિસાબે કે ફતેહગઢના બસ સ્ટેશનની અંદર દબાણ જેટલા છે એટલા તમામ દૂર થવા એવો અભિષેક ભાવે છે। હું બોલું છું હબીબ યુસુફ ફતેહગઢનો, અને જે અત્યારે મારી હોટલનો કામગીરી ચાલુ છે અને અમુક આ જગ્યા અમુક જે લાગવગ લગાવી અને આ જગ્યા જે ભાવેશભાઈ તાલુકા પ્રમુખ એના મિત્રો મંડળ આ એક સખી મંડળ બનાવીને એક અમુક માણસોના એને કામ જારી રાખ્યા છે। અમુક જે માણસના કોમવાદ વિશેના હિસાબેથી કે હું મુસ્લિમ જાતિનો માણસ હોવાના છતાંથી કે મુસ્લિમ જાતિની કારણેથી મારું એક કોમવાદીને કારણે મારું કામ દૂર કરવામાં આવ્યું છે। અને હું એક મુસલમાન એક લઘુમતી ઓબીસી વર્ગનો હબીબ તરીકે હું બોલું છું કે આ જે મારું કામ તમે દૂર કર્યું એમ તમામ કામ કોઈ બી કોમના હોય કોઈ બી સમાજના હોય કે તમામ કામ દૂર થવા જોઈએ। લિખિત મુજબ પ્રમાણે તાલુકા પ્રમુખ ભાવેશભાઈને અને અમુક તાલુકા વિકાસ અધિકારીને અને જીતુભાઈ ગઢવીને જે આપણે ગામ વિશે આવેલા હતા એમને તમામ રજૂઆત કરી છે। અને એ કેસે હું કહું છું કે તમામ હું જે લિખિત આપો કે અમે કે અમુક જગ્યા કેટલા દબાણો છે જેથી કે અમુક દબાણ કેટલા ટ્રેન બેઠા અમે તમે જો રૂબરૂ કે વિડીયો કરીને જો અમુક કેટલા દબાણો છે એ દબાણો તમામ દૂર થવા જોઈએ। એ મારું વાવેતર હું તમને એક વ્યવસ્થિત વિનંતી આપ્યું છું અને એક લિખિત આપું છું અને લિખિતમાં આપું છું। એ મારું એક મારું દબાણ દૂર કર્યું એક સાદુરભાઈ જે બચારો ગુજરાન ચલાવી રહ્યો હતો, ચલાવતા ની કારણે એની પત્ની એની ચિંતામાં ઓફ થઈ ગઈ, એનું ઓબ્જેક્શન ન લેવાડું તે પછી અમારું ઓબ્જેક્શન લેવામાં આવ્યું અને મારામાંથી હુમલા કરવામાં આવ્યા। દિવાળી તહેવારના ફટાકિયા ફાડી અને કોમવાદ હિસાબે કરીને મને દબાવવાની કોશિશ કરી અને પછી આ રીતે કરી અને અમુક નાગરિકો જે કોમવાદનો પ્રશ્ન ઉઠાવીને અમને એકલું ઘર હોવાની છતાંથી અમને આ દબાણ પ્રોક્ત હિસાબે તાલુકા પ્રમુખને ઊભો કરી અને અમુક માણસોને નાગરિકો સહીઓ આપી અને એ અમને જો અમારી હોટલ તોડી પાડવામાં આવી છે। અને આજે જો અમારી હોટલ તોડી પાડવામાં આવી એમ અમુક દબાણો જે ફતેહગઢની બસ સ્ટેશનની અંદર છે અને ફતેહગઢમાં કેટલાક ગામોમાં દબાણ છે, રોડ ઉપર દબાણ છે અને બજારમાં દબાણો છે। તમામ મારી નમ્ર વિનંતી એક છે કે મારું દબાણ દૂર થયું તો ભલે તમામના દબાણ દૂર થવા એવી મારી નમ્ર વિનંતી હું કરું છું। એ હબીબ યુસુફ તરીકે તમને અપેક્ષાની હિસાબે હું બોલું છું સાહેબ। એક સાદુરભાઈ ત્યાં જે ગુજરાન ચલાવીને રહ્યો તો એની બીમારી પછી એની નાનકા છોકરાઓ છતાં સાદુરભાઈની કેબિન પાડવામાં આવી છે। અને બીજી આ ફકીરભાઈ લાખાભાઈનું એક ઓપરેશન જે પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો એનું દૂર કરવામાં આવ્યું છે। અમુક દબાણો જે હજી દૂર નથી થયા અને અમુક દબાણો દૂર જે કરવાના છે દૂર કરવા અમે અપેક્ષા રાખી છે અને દૂર દબાણ કરવી જરૂરી છે। અને આપની હોટલ જે છે અહીંયા કેટલો સમય છે? મારી હોટલ આજથી સાહેબ 45-46 વર્ષથી હું ગુજરાન, મારા નાનકા છોકરા હતા, મારા બાપ હતા, મારા બાપને ગુજરી ગયા આજ 25મી સાલ ચાલી રહી છે। તેના પછી મારો ભાઈ મોટો રે એની રીતે એનું ગુજરાન ચલાવી રહ્યો હતો, હું મારી રીતે મારી મજૂરી કરીને કમાઈ ખાતો હતો। એને છતાં અમુક ગામના માણસો લુખા તંતુઓ ફતેહગઢ ગામની અંદર કેટલા દબાણો છે? મારા હિસાબે પેલા બસ સ્ટેશનનું દબાણ હજી તો નહીં હતો 15-20 થી દબાણો છે, તમામ દૂર થવા જોઈએ।
અને તમામ ફતેહગઢમાં તમે રોડથી ઉપરથી લો, ચાણા માતાથી લો અને અહીંયાથી લો, બસ સ્ટેશનથી અહીંયાથી લો, તમે 3 રસ્તા અમે ગણતરી આ વિસ્તાર ધ્રુવા 3 રસ્તા કહીએ છીએ, એટલા સુધી દબાણ તમામ દૂર થવા જોઈએ. જેમ મારી હોટલનું દૂર કર્યું એમ તમામ રોડ આખું સાફ થવો જોઈએ. અમુક તમામ વિસ્તારમાં જે અમુક જે નાગરિકો દબાણ હટાવી અને મકાનો હટાવી, દિવાલો હટાવી છે, દિવાલ હટાવી આ તપાલી રસ્તામાંથી આવી ગઈ. તમામ પ્રકારની પંચાયત અને તાલુકા પ્રમુખ, વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા પ્રમુખ સાહેબને મારી નમ્ર વિનંતી ગુજારિશ કરું છું કે જે રીતે મારું દબાણ દૂર કર્યું એ રીતે બસ સ્ટેશનનું તમામ વિસ્તાર જે આગળ હટી આવ્યા છે એ અને અમુક જે માણસો, અમુક કોમના જે માણસો આવી વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તપાસ કરીને દબાણો છે, દબાણો તમામ દૂર થવા જોઈએ. મારી હોટલ મેં દૂર તમને કરી અને હાસી ખુશી તમને અપાવી દીધી કે જેમ મારું દબાણ દૂર થયું એમ સાહેબ હું તમને એ કહું છું કે તમામ બસ સ્ટેશનનું જેટલું દબાણ છે, કોઈ માથાભારી તત્વો હોય, કોઈ લુખાગીરી તત્વો હોય, કોઈ કોમવાદના પ્રશ્નો ઉઠાવી, કોઈ માણસને ગેરલાભ ઉઠાવતા હોય અને ઉઠાવી માણસને મજબૂરી કરી અને માણસને ધાર ધમકી આપી અને એને જો બહાર જવામાં આવતો હોય તો મારી અપ્રાણ વિનંતી છે કે કોમવાદના હિસાબે, મુદ્દાના હિસાબે આ જે કર્યું છે એમ હું એ કહું છું ઓવેસી વર્ગનો હબીબ છો અને મારા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને ધમકી આપવામાં આવી છે સાહેબ ક્યારે? ધમકી એટલે કે આ તમને પ્રોજેક્ટ ધમકી કહેવાય કે રીતસર અને દિવાળી પાડવાના ફટાકિયા નાખીને મારી હોટલ માથે બેજતી કરી, મારા ઘર માથે ફટાકિયા નાખ્યા હતા. એ જાતું કર્યું. આ બસ સ્ટેશન વિસ્તાર લુખા તત્વોના હિસાબે જે કહેવામાં આવ્યા હતા એને ફટાકિયા નાખી અને મારા હોટલને બેજતી કરીને અમારા ભાઈની બેજતી કરતા આ કરતા અમુક તત્વો જણાવી શકો સાહેબ લુખા તત્વોના? લુખા તત્વોના સાહેબ રાતની પ્રગતિમાં અમુક વિસ્તારના જે પોતાના વિસ્તાર બહાર વિસ્તારના કોઈ આવતા નથી. જે સ્થાનિકના છે સ્થાનિકના વિશે હુમલો કરે છે, અહીંયાથી જતા વાતા માણસોની ઠગઠોડી કરી આપી. સાહેબ આપ ઓળખતા જશો, એમના નામ જણાવો મીડિયા સમક્ષ એટલે શું છે પ્રશાસનને પણ ખ્યાલ આવે કે કોણ લુખા તત્વો છે. તે લુખા તત્વોને રાતે તો સાહેબ એમને કીધું ફટાકિયા નાખ્યા તો આ રબારી સમાજના માણસો હતા, અમુક બીજા સમાજના માણસો ફટાકિયા નાખીને મારી હોટલમાંથી બેજતી કરી અને મારો ભાઈ અહીંયાથી જઈ રહ્યો તો મારા ભાઈની બેજતી કરી. જે મારો ભાઈ મારાથી મોટો અયુબ જુસબ નામ છે એમનું, એની બેજતી કરવામાં આવી કે દાઢી તરીકે પ્રશ્ન કરવામાં આવ્યો કે એ દાઢી જાય, લંગોટી જાય, આ જાય, એ પ્રશ્ન કરી અને એની બેજતી કરી અને બેજતીનો આ પક્ષના હિસાબે હું તમને આ કહું છું કે કોમવાદનો પક્ષને આને ઉઠાવી અને મારી હોટલને નષ્ટ કરવામાં આવે. પ્રોજેક્ટ ચાલી છે. આપની હોટલ જે સાહેબ એ દબાણપૂર્વક બનાવવામાં હતી, આપ સ્વીકાર કરો છો? નહીં, દબાણપૂર્વક નથી સાહેબ. હું જે રીતસર કે જે પંચાયત નંબર 9 વિષય અમારી મારા પાસે કે નહીં આજથી કે 25 થી 35 45 વર્ષથી જે મારા બાપને ગુજરી જવાને 25 વર્ષ થયા તેથી મારી પાસે પહોંચવું પડ્યું છે કે પહોંચવાના હિસાબે હું ભરપાઈ કરી રહ્યો હતો. અને હું પછી જ્યારે ભરવા જતો કે અમુક લુખા તત્વો જે પંચાયતનું રાજ કરીને બેઠા છે કે તલાટીને મનાઈ કરવામાં આવે કે આ પંચાયત ક્યાં પહોંચમાંથી પૈસા સ્વીકારવામાં નથી આવતા. એ તલાટી રીત છે તેજાભાઈ આ ગામની અંદર ક્યાંકને મજૂર વાળા કરી દીધા, ક્યાંકના ખેતર મજૂર કરી દીધા, ક્યાંકને આ કરી દીધું, ત્યાં કરી દીધું. એ તમામ હું તો એ કહું છું કે આ મારી નમ્ર વિનંતી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રમુખ અધિકારી અને આ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ જાડેજાને હું જણાવું છું કે આ બધું કરા કોમવાદની હિસાબે અને કોમવાદ હજી નહીં થાય એની એક અપેક્ષા રાખીને બેઠું. મારા માટે કોમવાદ થશે જરૂર અને કદ કરવા માટે પ્રોજેક્ટ કરી રહ્યા છે એની હું તમારે તાત્કાલિક આપી રહ્યો છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.